આપણે ખાલી ગણીએ 52, પણ 52 નહીં, અનેક પરચા. હજી હાલમાં પ્રમાણ આપે છે. આ મોટું પ્રમાણ છે, ગણી નામ માથે ભેગા થાય. આથી બીજું કોઈ પ્રમાણ ન હોય મોટું. ભગવાનના નામ માથે, અલગ ધણીના નામ માથે ભેગા થયા છે. અને એક મને બધા ઉભા રહી ગયા છે, બેઠા છે, જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં. આ મોટું પ્રમાણ છે એનું. અહીંયા ધણી રામદાસજી મહારાજના પ્રમાણની યાદ કરવા છે. બાપાનો અનંત ને અપાર મહિમા. કેવા પ્રમાણ, કેવા પ્રજા બાપાના. 52 ની તો બધાને ખબર છે, પણ બીજાની અનેકની ખબર હોય. ખબર પડી ક્યાં? મક્કામાં ખબર પડી. મક્કા કે પીરું હિન્દુમાં કોઈ પીર પ્રગટ્યા છે, હિન્દુઆ પીર. તે પેગમ્બરને ખબર પડી, ત્યાંના વડા પીર મુસાફિર. એમને ખબર પડી પીર હિન્દુમાં પીર. હાલો એમનું પ્રમાણ લેવા જવું છે. અને હાલ્યા વાળાઓ આકાશ માર્ગે ઉડ્યા. આ વિમાન તો આજે મેં હમણાં નીકળ્યા. પેલા તો ચાદરું પાથરી ગયા, ચાદર પાથરે ને આમ ઉડે. ભજનના પ્રતાપથી, ભક્તિના પ્રતાપથી ઈ વિમાન હતા. આકાશ માર્ગે ઉડીને આવ્યા પોકરણગઢની ભૂમિ માથે. ધણી રામદેવજી મહારાજને સમાચાર મોકલાવ્યા મુસાફિરે કે તમારું પ્રમાણ લેવા માટે, તમારી પીરાઈનું પ્રમાણ લેવા માટે આપ પીર કેવા આવશો તો આપો પ્રમાણ. અમે મક્કાથી આવે છે. પીરાઈ તો અમારામાં હોય, તમારામાં પીરાઈ. અને ધણી રામદેવજી મહારાજ ડાલીબાઈને ભેગા લીધા. બાપા હાલો આપણે આંગણે પીરું પધાર્યા છે, આપણે એને આગતા સ્વાગતા કરી, એનું સન્માન કરી, એને આદર ભાવ આપી અને આવ્યા. પોકરણગઢ જાઓ તો દર્શન કરજો. મુસાફિરની જ્યાં મજાર છે એ જગ્યા વાળા 5 પીરું ઉતર્યા. ધણી રામદેવજી મહારાજ આવ્યા ને જાયજમ પાથરી આવી. જાયજમ એક આસન, પેગંબર બેસે, એક પીર બેસે એવું એક આસન, એને જાયજમ કહેવાય. જાયજમ જૂના દેશની પાથરી પરબ માય કચેરી કીર્તારની માંડે ડાડો મેકરણ. ઈ જાયજમો, ઈ જાયજમ પેલી પથરાણી ક્યાં ખબર? પોકરણગઢની ભૂમિ માથે જાયજમ એટલે આસન. એક પીર બેસે એવું આસન આપ્યું. અને પેગંબરે કીધું મુસાફિરે કે પીર આપ તમે વિવેક બોલો છો, અમે 5 થી 1 નું આસન આપો છો. તો એ ધણી રામદેવજી મહારાજે કીધું કે બાપા આપ એક પેલા બિરાજો, બધું થઈ રહેશે. જો હવે પ્રમાણ ચાલુ થાય. જો પેગંબર બેઠા ને તો જાયજમ વધી, બીજા પીર બેઠા જાયજમ વધી, ત્રીજા પીર બેઠા જાયજમ વધી, ચોથા પીર બેઠા જાયજમ વધી, 5 બેહી ગયા પછી જાયજમ વધી. કીધું કે હજી કોઈ હોય તો બોલાવી લો, હજી કોઈ હોય તો બોલાવી લ્યો. અને મક્કામાં આકાશવાણી થઈ. મક્કામાં કે તમારે પીરના પ્રમાણ જોવા હોય અને પીરની પીરાઈ જોવી હોય તો આવો રાજસ્થાન ભૂમિમાં આવો. કેટલા ખબર? 5 25 હજાર, 2000, 5 25,000, 25 50,000 નહીં, લાખ નહીં, 1,80,000. આકાશ માર્ગે ઉડી ઉડીને જેમ બેહેમ જાય જેમ વધે, જેમ બેહેમ જાય જેમ વધે. અહીંયા કેમ પાથરી છે એમ, અને પીરની જાય જેમ જ કહેવાલા. જેમ બેહેમ જાય જેમ વધે 1,80,000 પ્રમાણ આપી દીધા. ધણી રામદેવજી મહારાજ ધણી રામદેવજી મહારાજે ડાલીબાઈને કીધું બાપા આપણે પીરુને પ્રસાદ લેવડાવો છે. આપણે ડેગ બનાવીને બાપાની ડેગ, એ તેદી પેલી ડેગ ન્યા ચડી હતી વાલા. ડેગ પેલી ન્યા બની હતી બાપાની રામદેવજી મહારાજની. એમાં મીઠા ભાત હતા, મીઠા ભાત. અને હવા પાલી ચોખ્ખા હોર્યા. અને પીરુને કીધું કે બાપા આ ડેગને ચૂલ ઉપર ચડાવી દો, આપ મોટા પીર છો. 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, 1000, 2000, 5 25,000, લાખ, 1,80,000
ભેગા ઉઠ્યા. દોરા હોય ડેગ હલી નહીં, દોરા હોય ખહી નહીં. ડાલીબાઈ સામું જોયું બાપા, બાપા ડેગને ચડાવી દો. ડાલીબાઈ એમને એમ ડેગને લઈને એમ ચડાવી ઉપર. બધાય પીરો જોઈ રહ્યા. પછી ડેગ રંધાઈ ગયા. પછી કીધું બાપા ખાલી ઉતારી લ્યો આને, આ પ્રમાણ છે બધાય, ઉતારી લ્યો. પછી તો 1,80,000 ભેગા ઉભા થયા, પણ ડેગ ઉતરી નહીં. ડાલીબાઈને કીધું બાપા એ રામદેવજી મહારાજે કે બેન ડેગ ને ઉતારી લ્યો. બાપા ડેગ ઉતારી. હવે પ્રમાણ આવી જો. ધણીના રામદેવજી મહારાજના પ્રમાણ તો આને કેવા પ્રમાણ. ડેગ રંધાઈ ગઈ, ઉતરી ડેગ ને. પછી કીધું કે આ ઓલિયાઓને મન ભાવતા ભોજન આપો, મનમાં હોય. આમાં તો મીઠા ભાત જ હતા, ખાલી મીઠા ભાત. મન ભાવતા ભોજન આપો. એ કોલિયા બોલ્યા ચૂરમાના લાડુ, ચૂરમાના લાડુ, મોતીચૂર લાડુ. ડેગ માંથી મોતીચૂર લાડુ પીરસ્યા. પેલા એક બોલ્યા, પેલું પ્રમાણ જો, તમારા વાસણમાં નહીં જમીએ, અમારા પાતર, અમારા વાસણ બધું મક્કામાં પડ્યું છે, અહીંયા લઈ આવી આપો, એમાં પ્રસાદ લઈ. અને ધણી રામદેવજી મહારાજનું પ્રમાણ હવે જો. પોકરણગઢ થી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો. મક્કા ક્યાં? બધાય વાસણો લઈને આગળ ધીરા પીરુને કહી લ્યો બાપા તમારા વાસણ. બસ એ કોલિયા બોલ્યા માં ગંગાને પ્રગટ કરો. સ્નાન કરી પછી પ્રસાદ લઈ. એ ભાલો મારી બાપાએ માં ગંગાને પ્રગટ કર્યા. એ કોલિયા બોલ્યા 5 દિના વાસી ટુકડા, 5 દિના વાસી, 5 દિના વાસી. ઉકલ રોટલા પીર્યા હો. ડાલીબાઈએ ડેગમાંથી ટુકડા પીરસ્યા, 5 દિના વાસી. છેલ્લે કોલિયા બોલ્યા કાંઈ નહીં હાલે, આમાંથી તાજું હલાલ કરેલું આપો. અમે તો એના હારી છે. અને ધણી રામદેવજી મહારાજ ડાલીબાઈ સામું જોયું, બાપા પીરો પીરો, એના ભોગી છે તો ઈ પીરો, બીજું હું. અને હાજાભાઈ પીર્યું. પછી મુસાફિર છે ને એનાથી રહેવાનું નહીં. થઈ ગયા બેઠા હો. પેગંબર હતા ને ત્યાંના ઉભા થઈ ગયા કે બાપ તું તો વડો પીર, તું વડો પીર, તું વડો પીર, તું વડો પીર. એક વાણિયાની દીકરીનું પ્રમાણ જો. રણુજાના રાજા અજમલજી ના બેટા વીરમતે ના વીરા નાની ને ચલના બળદાન મારો.
માડિયું ને બોલે કે રામા રણો જાવા મારા કાળ જાની નવી બંદર વાળા મારા કાળ જાની કાળ જાની કો લેતે જાયું બોલે કે રામો લેતે જાયું બોલે કે લેતે જાયું બોલે રણો જાવા રામ રાનો નવી બંદર વાળા રામ રાનો જાને
तो कुछ नहीं देखा। हिंदुआ पे नहीं खबर नहीं तो बीजी खबर हूं। आज पीर तो मुसलमान आ हिंदुआ ने देखा। पधारो बापू पधारो पधारो।